भाग के आना पड़े, लाल जोड़ा पहने आना, हाथ में रचाएंगे संग मिलके, साथ कंगन लेके आना। હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ એડિટિંગ વિડીયો। તો હાલમાં તમે જે ડેમો વિડીયો જોયું, આજે આપણે સ્ટેટસ બનાવવાના છીએ, તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી હજુમાં પહેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી નાખજો। તો સૌ પહેલાં તમારે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે અને લાઇટ મોશન એપની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો। તો ચલો હવે આપણે એનું એડિટિંગ શરૂ કરીએ। હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ એડિટિંગ વિડીયો। તો આજે આપણે મહાશિવરાત્રી માટેનું જોરદાર સ્ટેટસ વિડીયો એડિટ કરવાના છીએ। તો સૌ પહેલાં તમારે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે ને એમાં તમારે એક XML ફાઇલ એડ કરવાની છે, મહાશિવરાત્રી XML, અને XML ની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। તો સૌ પહેલાં આપણે XML ફાઇલમાં આવી જઈએ। XML માં પછી તમે જોઈ શકો જેમાં આપણું બધું મટીરિયલ એડ કરેલું છે, ખાલી તમારે એમાં ફોટા અને સોંગ એડ કરવાનું છે। તો સૌ પહેલાં મને આ રીતે ફર્સ્ટમાં આવી જવાનું છે ને પ્લસ વાળા આઇકનમાં જઈ ઓડિયોવાળા ઓપ્શનમાં જઈ અહીંયાથી આપણે એક સોંગ એડ કરી દેવાનું છે। સિમ્પલ આ સોંગ એડ કરી દઈશું અને સોંગને ખેંચીને આ રીતે બધા નીચે લઈ દઈશું, બસ આ રીતે। અહીંયા તમને સોંગની ઉપર એક ગ્રુપ જોવા મળશે, ટેક્સ 1। તો સિમ્પલી આપણે ગ્રુપની અંદર રહી જઈએ તો એડિટ ગ્રુપ, અને તમને ગ્રુપની અંદર ટેક્સ ઇફેક્ટ અને ઇમોજી એડ કરેલી છે। તો જે મેં ટેક્સમાં જે ફોન્ટ યુઝ કરીએ એ ફોન્ટ તમારે લાઇટ મોશનમાં એડ કરેલી છે, અને જે ફોન્ટ અને ઇમોજીમાં જે ફોન્ટ યુઝ કરીએ ફોન્ટની લિંક પણ તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। અને અહીંયા મેં એની અંદર ઇફેક્ટ તો એડ કરેલી જ છે, આટલું કરે સિમ્પલ બે કહીશું। અહીંયા તમે આગળ આવશો તો તમે અહીંયાથી 11.87 જે બીટ છે તે બીટ પર સિમ્પલ આવી જવાનું છે। એમાં આપણે અહીંયાથી ટેક્સ મુજબ આપણે ફોટા એડ કરવાના છે સોંગ મુજબ। તો અહીંયા આપણે પ્લસ વાળા આઇકનમાં જઈ મીડિયાવાળા ઓપ્શનમાં જઈ અહીંયા આપણે પહેલો તો આ ફોટો એડ કરી દેવાનો છે, એમાં આપણે એક એક લાઇનસર ફોટા એડ કરવાના છે, બસ આ રીતે। આટલું કરે ભાઈ, એ ફોટાને આપણે ખેંચીને તમને આજે આ ગ્રુપ દેખાય એની નીચે આપણે લાવવાનું છે, સિમ્પલી એ ફોટાને એની નીચે લઈ દઈએ, બસ આ રીતે। તો અહીંયા આપણો ફોટો શેપની અંદર સેટ થઈ ગયો છે। હવે આપણે એની ફોટાની અંદર રહી જઈશું, ત્યાંથી આપણે ફોટાની સાઈઝ આ રીતે નાની કરવાની છે એટલે ફોટો આપણી શેપની અંદર સેટ થઈ જાય, બસ આ રીતે સેટ કરી દઈશું। અને એની લંબાઈ આપણે આગલા બીટ સુધી લંબાઈ દઈશું, બસ આ રીતે આગલા બીટ પર આવી જવાનું છે ને તે ઓપ્શનમાં ક્લિક કરી દઈશું, બસ આ રીતે। તો અહીંયા આપણો એક ફોટો આ રીતે એડ થઈ ગયો છે। હવે આપણે બીજો ફોટો એની અંદર એડ કરી દઈએ। તો બીજો ફોટો આપણે કયો લેવાનો છે, તો સિમ્પલી પ્લસ લાઇકમાં જઈ મીડિયાવાળા ઓપ્શનમાં જઈ અહીંયાથી આપણે બીજો ફોટો એડ કરી દઈએ। તો બીજો ફોટો આપણે આ એડ કરવાનો છે અને એ ફોટાને ખેંચીને આપણે જે આ ગ્રુપ છે ગ્રુપની નીચે લઈ દઈએ, બસ આ રીતે। તો અહીંયા આપણો ફોટો એડ થઈ ગયો છે। હવે આપણે ફોટાની સાઈઝ થોડી સેટ કરી દઈએ શેપની અંદર, બસ આ રીતે। અને એની લંબાઈ આપણે આગલા બીટ સુધી લંબાઈ દેવાની છે, બસ આ રીતે, બસ આ રીતે। તો આપણા બે ફોટા એડ થઈ ગયા છે। હવે આપણે એની અંદર ત્રીજો ફોટો પણ એડ કરી દઈએ। તો સિમ્પલી મીડિયાવાળા ઓપ્શનમાં જઈ અહીંયાથી આપણે ત્રીજો ફોટો એડ કરવાનો છે એની અંદર। તો સિમ્પલ આ ત્રીજો ફોટો એની અંદર એડ કરી દેવાનો છે અને એની લંબાઈ આપણે આગલા બીટ સુધી લંબાઈ દેવાની છે, બસ આ રીતે। અને એને ખેંચીને આપણે જે આ બ્લુ કલરનું ગ્રુપ છે એ ગ્રુપની નીચે લઈ દેવાનું છે, બસ આ રીતે। હવે એની અંદર આપણે શેડ પણ કરી દઈએ થોડી સાઈઝ નાના મોટી કરીને, બસ આ રીતે। તો અહીંયા આપણા 3 ફોટા એડ થઈ ગયા છે। હવે આપણે બીજો ફોટો પણ એડ કરી દઈએ, ચોથો ફોટો। તો સિમ્પલ મીડિયાવાળા ઓપ્શનમાં જઈ અહીંયાથી આપણે આ ફોટો લઈ લેવાનો છે અને એની લંબાઈ આપણે આગલા બીટ સુધી લંબાઈ દેવાની છે, બસ આ રીતે। તો અહીંયા આપણે એની અંદર 5 ફોટા કુલ એડ કરવાના છે અને એને ખેંચીને આપણે બ્લુ ગ્રુપ છે ગ્રુપની નીચે લઈ દેવાનું છે, બસ આ રીતે। અને એની સાઈઝ થોડી આ રીતે નાના મોટી કરી અને એની અંદર સેટ કરી દઈએ શેપની અંદર, બસ આ રીતે। તો અહીંયા આપણા 4 ફોટા એની અંદર સેટ થઈ ગયા છે। હવે આપણે એની અંદર 5મો ફોટો પણ એડ કરી દઈએ। તો સિમ્પલી 5મો ફોટો આ લઈ લેવાનો છે ને એની લંબાઈ આપણે વિડીયો લંબાઈ સુધી ખેંચી લેવાની છે, આગલા બીટ સુધી, બસ આ રીતે। અને એને ખેંચીને આપણે આ બ્લુ ગ્રુપ છે ગ્રુપની નીચે લઈ દેવાનું છે, બસ આ રીતે। હવે એની સાઈઝ આપણે નાની મોટી કરી અને એની અંદર સેટ કરી દઈએ, બસ આ રીતે। તો અહીંયા આપણા એની અંદર બધા ફોટા એડ થઈ ગયા છે। હવે ખાલી એની અંદર આપણે ઇફેક્ટ નાખવાની છે, સિમ્પલી તમે આગળ આવવાનું છે ને એ તમને એક લેયર જોવા મળશે ઇફેક્ટ, તો એ લેયરની આપણે ઇફેક્ટ કોપી કરવાની છે। તો સિમ્પલી ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ અહીંયાથી આપણે 3 ડોટમાં જવાનું છે, સિમ્પલી 3 ડોટમાં જઈને કોપી ઇફેક્ટ આ રીતે ઇફેક્ટ કોપી કરી દેવાની છે ને એથી આપણે જે હાલમાં ફોટા એડ કર્યા બધા ફોટામાં આપણે ઇફેક્ટ પેસ્ટ કરવાની છે। સિમ્પલી ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ 3 ડોટ પર જઈ પેસ્ટ ઇફેક્ટ આ રીતે એની અંદર આપણે ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની છે। તો ફટાફટ એની અંદર ઇફેક્ટ પેસ્ટ કરી દઉં ફોટાની અંદર,
બસ આ રીતે તો આ રીતે આપણી ઇફેક્ટ એડ થઈ ગઈ છે. હવે તમે અહીંયા વિડીયોમાં જોશો તો તમને એક ટેક્સ અને અહીંયાથી આપણે ઇમોજી જોવા મળશે. તો સિમ્પલ ઇમોજીમાં ટેક્સમાં જે ફોન્ટ યુઝ કરીએ ફોન્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અને ટેક્સ આપણે આ ગ્રુપની અંદર છે તો એ ગ્રુપમાં જઈને તમે કંઈ પણ એડિટ કરી શકો છો. આ રીતે તમે અહીંયા ઇમોજી ચેન્જ કરવા હોય તો સિમ્પલ તમે આ લેયરમાં જઈને ઇમોજી ચેન્જ કરી શકો છો. આટલું કરી સિમ્પલ બે કહીશું. અને હવે આપણે એની અંદર આપણે એક પીએનજી ફોટો એડ કરવાનો છે મહાશિવરાત્રિનો. સિમ્પલ પીએનજી ફોટો એની અંદર એડ કરી દઈએ. આ રીતે પીએનજી ફોટો લઈ લેવાનો છે ને એની સાઈઝ થોડી આ રીતે નાની કરી અને એ ફોટાની ઉપર સેટ કરી દઈશું. બસ આ રીતે. અને એની લંબાઈ આપણે વિડીયો લંબાઈ સુધી ખેંચી લેવાની છે. સિમ્પલી વિડીયોની એન્ડમાં આવીને ત્યાં ઓપ્શનમાં ક્લિક કરી દઈશું. બસ આ રીતે. તો અહીંયા આપણો આ રીતે પીએનજી ફોટો પણ એની અંદર સેટ થઈ ગયો છે. હવે તમે અહીંયા જોશો તમને ફોટામાં મારો ટેક્સ લોગો જોવા મળશે. અહીંયા દેખાતો નહીં થોડો, તમને આગળ લઈ બતાવી દઉં. બસ આ રીતે તમે જોઈ શકો છો મારો ટેક્સ લોગો જોવા મળે છે. સિમ્પલ તમે આ લેયરમાં જઈને તમારો લોગો તમે લખી દેજો. અને જે ફોન્ટ યુઝ કરીએ ફોન્ટની લિંક પણ તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે. તમે એકવાર વિડીયો જોઈ લો. તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે. સિમ્પલી આપણે એને એક્સપોર્ટવાળા ઓપ્શનમાં જઈને ફૂલ એચડીમાં વિડીયોને એક્સપોર્ટ કરી દેવાનું છે. તો વિડીયો બનાવવામાં તમને કંઈ પણ તકલીફ પડે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તો મળશું આપણે એક નવા એડિટિંગ વિડીયોની અંદર. તબ તક કે લીએ રાધે રાધે. જય દ્વારકાધીશ.